ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પાણીની નહેરમાંથી ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક હેતુ માટે પાણી ઉલેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। આ બાબતે સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળે ફરિયાદ નોંધાવતા જીપીસીબી, ડીજીવીસીએલ અને નોટિફાઈડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં વીજ જોડાણથી પંપ દ્વારા પાણી ઉલેચાતું હોવાનું સામે આવ્યું છે। તેમજ તે પાણીમાં દુર્ગંધ સાથે સફેદ રંગની લાઇટ ઝળહળતી હોવાનું પણ નોંધાયું છે। ઉલ્લેખનીય છે કે આ નહેરનું પાણી અંકલેશ્વર શહેરના રહેવાસીઓ જીએનએફસી તળાવ તેમજ ખેતી માટે સિંચાઈના હેતુથી વપરાતું હોય છે, જેથી આવા પ્રદૂષિત પાણીના ઉપયોગથી પ્રજા અને પશુઓના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી નહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની તેમજ પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો મળી છે, જેને પગલે હવે તંત્રએ યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવાની જરૂરિયાત છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મધ્યમાંથી પસાર થતી નહેરના પાણીમાંથી પાણી ગેરકાયદેસર રીતે ઉલેચવાનું કૌભાંડ પકડાયું છે। આ પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે અને આ પાણી ઔદ્યોગિક વપરાશ માટે લેવામાં આવી રહ્યું છે। જ્યારે પ્રજા પાણીના વપરાશમાં કાપ મૂકી રહી છે ત્યારે ગેરકાયદેસર રીતે આ પાણી લઈ ઔદ્યોગિક વપરાશ કરવો એ ગેરકૃત્ય છે। આનાથી ન થઈને આ પાણી નહેરની અંદર જોવામાં આવ્યું છે કે ત્યાં ગંદુ પાણી વહી રહ્યું છે, એટલે કોઈક વપરાશી પાણી પણ આ નહેરમાં છોડતા હોય એવું અમને શંકા જાય છે। અમારી આ શંકાને આધારે અમોએ જીપીસીબી, ડીજીવીસીએલ અને નહેર વિભાગને તેમજ નોટિફાઈડને સ્થળ પર બોલાવી તપાસ કરવાનું કહ્યું છે। આ પાણી નહેરનું પાણી એ અંકલેશ્વર શહેરના વપરાશ માટે અંકલેશ્વર શહેરના તળાવમાં આવે છે, જીએનએફસીના તળાવમાં પણ વપરાશ માટે જાય છે, તેમજ એ દરમિયાન આવતા ખેડૂતો પણ આ જ પાણીનો ઉપયોગ કરતો છે। તો આ રીતે પાણીને ગંદા પાણીને ઉપયોગમાં લેવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। કેન્સરના અનેક રોગો જાહેરમાં આવી રહ્યા છે, સરકારી ચોપડે પણ બોલાય છે। તો આ બાબતની ખાસ તપાસ થવી જોઈએ કે આ કોણ આ ગંદુ પાણી છોડે છે। નહેરની અંદર ગંદુ પાણી છોડવું એ ગંભીર બાબત છે। આની તપાસ કરવા માટે અમે સ્થાનિક તંત્રને અપીલ કરીએ છીએ।